નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદની હોટલ સનરાઈઝ સીલ કરવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ મનપાના એસ્ટેટ વિભાગના અધિકારી અને તેમની ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ હોટેલનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા રેલવે સ્ટેશનની સામેના વિસ્તારમાં આવેલ દુકાન નંબર 1 શોપિંગ સેન્ટર અને ગેસ્ટ હાઉસની મ્યુનિસિપલ દુકાનો હોટેલ સનરાઈઝના સંચાલક શ્રી મોહમ્મદ આસિફ મિયા સોલિયાને આપવામાં આવેલ નોટિસનો 10 દિવસ પૂરા થવા છતાં પણ યોગ્ય પુરાવા સાથેનો જવાબ રજૂ કરવામાં નિષ્ફળતા નીવડતા મહાનગરપાલિકાની શરતોનો ભંગ કરવા બદલ હોટેલ સનરાઈઝ તાત્કાલિક અસરથી આજ તારીખ 12મી ડિસેમ્બરના રોજથી મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સીલ કરવામાં આવી છે. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.